તો વડોદરાનો મુંજ મહુડા રોડ ભૂવાગ્રસ્ત બન્યો છે। 1.4 કિલોમીટરના રસ્તા પર 17મો ભૂવો પડ્યો છે, જ્યાં 16 ભૂવા પૂરવા તંત્રએ 5 કરોડનો ખર્ચ કર્યો હતો અને કરોડોના ખર્ચ પછી પણ હજી આ ભૂવા પડતા તંત્રની કામગીરી પર સવાલ થઈ રહ્યા છે। ભૂવાના રિપેરિંગ કામનું તંત્રના અધિકારીઓ ચેકિંગ પણ નથી કરતા। એક જ જગ્યા પર વારંવાર ભૂવા પડતા રસ્તાનું ચેકિંગ કેમ નથી કરાતું, તેને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે। રોડને તાત્કાલિક ધોરણે ભયજનક રોડ તરીકે જાહેર કરવામાં આવે। આ રોડને ટોટલી બંધ કરવામાં આવે, કારણ કે અકોટાથી લઈને મુજમોડા જે રોડ છે એમાં આ 17મો ભૂવો છે અને એ અધિકારીઓની કોન્ટ્રાક્ટરોની એટલી બેદરકારી છે કે જે જગ્યાએ ભૂવા પડે છે અને સતત આ ફરી એ જગ્યાએ ભૂવા પડતા રહે છે, એટલે કે કામગીરી પ્રોપર થતી નથી। અધિકારીઓ દ્વારા એનું ઇન્સ્પેક્શન પ્રોપર કરવામાં નથી આવી રહ્યું, એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જનતાના પૈસાનો વેરફેર થઈ રહ્યો છે, એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અને મારી વધુ એક માંગણી છે કે હવે જે બી કોન્ટ્રાક્ટરોને તમે કામ આપો એ કોન્ટ્રાક્ટરો સાથે એ પણ કરાર કરવો જોઈએ કે વર્ષની અંદર જો આવી રીતે ફરી એ જ જગ્યાએ ભૂવા પડે તો એને એ કામગીરી ફરીથી કરવાની રહેશે, જેનું બિલ પણ નહીં આપવામાં આવે।